કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ હિરલ મેમ છે. આજે આપણે નવું સેશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, લાઈક આપણે જો અત્યાર સુધીમાં જેટલા બી ટોપિક કમ્પ્લીટ થયા હતા, ઓકે, એમાં છેલ્લો હતો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાવાળો હતો. મોસ્ટ આઈએમપી એ તો તમારા બોર્ડની એક્ઝામમાં પરિવર્તન એ બધામાં પૂછાશે જ. ઓકે, હવે આજે આપણે ચાલુ કરીએ છીએ હેલો એરિન પ્રક્રિયાઓ. કઈ હેલો એરિન પ્રક્રિયાઓ વિશે આપણે આજે ચાલુ કરીએ છીએ. તો એમાં તમે સૌથી પહેલાં જોજો કે એની અંદર સૌથી ફર્સ્ટ હેલો એરિન પ્રક્રિયામાં પહેલો ટોપિક લઈએ છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કઈ કહેવાશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજીએ. એની અંદર કયા કયા ટોપિક છે? ફર્સ્ટ છે સંસ્પંદન અસર, પહેલો પોઈન્ટ એનો સબ ટોપિક. પછી એમાં સેકન્ડ છે કાર્બન હેલોજન બંધમાં. કાર્બન પરમાણુની અંદર જે સંકરણ થતું હોય એ પરમાણુના સંકરણમાં શું તફાવત વિશે આપણે સમજીએ. આ 2 પોઈન્ટ. ત્રીજો ફિનાઇલ કેટાઇનની અસ્થાયીતા. ઓકે, અને ચોથો સંભવિત અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશે જોઈએ. કયા? સંભવિત અપાકર્ષણ. અપાકર્ષણ અને આકર્ષણ વિશે આમાં જોવાનું. પણ દરેક વસ્તુ એરિનની અંદર આપણે કરવાની. અને ત્યાર પછી આ મેઇન પોઈન્ટ છે, આપણે જોઈશું મોસ્ટ આઈએમપી હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા. આ પરિવર્તનોમાં આ ત્રણમાંથી એક પૂછાશે જ આ બધામાંથી. અને આ મોસ્ટ પોઈન્ટ છે. ઓર્થો, મેટા અને પેરાના આધારે આ ત્રણ વસ્તુ આપણે કમ્પલસરી ધ્યાનથી શીખવા. એટલે આ જે ટોપિક પસશે એ આપણે શું થશે કે એના પછી ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા અને આ બધી કઈ પસશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે અહીંયા આપણો પોઈન્ટ ટોપિક પૂર્ણ થશે. તો સૌથી પહેલો જોઈએ હેલો એરિન પ્રક્રિયામાં પહેલા જોઈએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી પહેલા આપણે શેમાં? એરાઇલ સંયોજન, એરાઇલ હેલાઇડ. કેવા? એરાઇલ હેલાઇડ સંયોજનો કે જે નીચેના કારણોસર કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે શું કહેવાય? અતિ ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. એરાઇલ હેલાઇડ એટલે શું કે બેન્ઝીન ઉપર હેલોજન વાળા સંયોજનો. ઓકે, તો અહીંયા જેટલા બી આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ને એ ઓછી એટલે અતિ ઓછી પ્રતિક્રિયાત્મક હોય છે. આ જગ્યાએ કોણ? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કયા એરાઇલ હેલાઇડ સંયોજનોમાં. એમાં કયા કયા કારણો છે એ કારણો આપણે જોવાના છે. તમને પૂછે અહીંયા 2 રીતે કે હેલો એરિન પ્રક્રિયાઓમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજાવો. તો તમે આ 4 પોઈન્ટ લખી શકો. અધરવાઇઝ તમને એ રીતે પૂછે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા પ્રતિક્રિયાત્મક એટલે અતિ ઓછા પ્રતિક્રિયાત્મક હેલોજન સંયોજનો છે, અથવા તો એરાઇલ હેલાઇડ સંયોજનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે અતિ ઓછા પ્રમાણમાં શું છે? પ્રતિક્રિયાત્મકતા છે એ જણાવો. ઓકે, તો તમારે લખવાનું. જો 4 માર્ક હોય તે પ્રમાણે 4 પોઈન્ટ લખવાના, 3 માર્ક્સ અકોર્ડિંગ ટુ તમારે લખવાનું રહેશે. એમાં પહેલું જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સંસ્પંદન અસર વિશે સમજાવો. તો આપણે પહેલો પોઈન્ટ લઈશું એમાં જ. પણ નોર્મલી સંસ્પંદન અસર એટલે શું? હું તમને એક સિમ્પલ બેઝિક રૂટીનની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ કે જ્યારે તમે તમારા ઘરમાં જોશો તો નોર્મલ ફેન એટલે પંખાના કેટલા પાંખિયા હોય છે? 3 હોય છે. જ્યારે આપણે એને ઓન કરીએ છીએ, શું કરીએ છીએ? ઓન કરીએ છીએ, ચાલુ કરીએ છીએ, ત્યારે તમને છે ને મોર દેન એટલે કે 3 થી બી વધારે દેખાય છે. ક્લિયર? તો શું થશે? એ દરેક પોતાની લોકેશન શું કરશે? બદલશે અને સ્પીડમાં ફરશે. તમને શું વધારે પાંખિયા દેખાય. તો એ કોની સંસ્પંદન અસર થઈ કહેવાય? પંખા વિશેની. બરાબર? તો આપણે અહીંયા એરાઇલ હેલાઇડ કે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે એકદમ ઓછા પ્રતિક્રિયાત્મક છે. એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈશું સંસ્પંદન અસર. હવે એમાં જોઈએ કે હેલો એરિન મેં તમને કીધું હતું કે બેન્ઝીન ઉપર કોઈ પણ હેલો એટલે કોઈ બી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વાળા એ બધા હેલો સંયોજન. એરિન વાળો આપણે છે એટલે કે બેન્ઝીન ઉપર હેલોજન સમૂહ અંદર હોય. તો જોઈએ આપણે હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ પરના આ દેખાય છે, આ બેન્ઝીન ઉપર Cl છે. ઓકે, એની પર હેલોજન પરમાણુ ઉપર દેખાય છે 1 2 3 4 5 6. ઓકે, કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. ઓકે, એને કોઈ જો બંધ બનાયા નથી. તો અહીંયા શું કે હેલો એરિન સંયોજનોમાં હેલોજન પરમાણુ પરના
ઇલેક્ટ્રોન યુગ્મો એટલે યુગ્મ અયુગ્મ કે તો સિંગલ, યુગ્મ હોય તો બે બે પેર. ઓકે, તો શું કે છે ઇલેક્ટ્રોન યુગ્મો વલયના કયા પાઈ બંધ સાથે, પાઈ બંધ એટલે કે નબળો બંધ કહેવાય, એની અંદર શું હોય છે સંયુગ્મન થયેલા હોય છે, જોડાયેલા હોય છે. શું કે છે હેલોજન સંયોજનો છે એમાં જે હેલોજન પરમાણુ ઉપર જેટલા બી ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન યુગ્મ એ શું છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું એક વલય છે. એ વલયમાં કયા બંધ સાથે, પાઈ બંધ સાથે સંયુગ્મનમાં હોય છે, જોડાયેલા હોય છે. અને એના સંસ્પંદન બંધારણો એટલે આપણે જોઈએ તો હેલો એના સંસ્પંદન બંધારણ એક્ઝામ્પલ ઓફ કયું છે ક્લોરો બેન્ઝીન. એના સંસ્પંદન બંધારણમાં 1 2 3 4 છે. તો કેવી રીતે આપણે જોઈએ સૌથી પહેલા સિમ્પલ, આ તો બેન્ઝીન ફોર્મ છે, એની ઉપર જો ક્લોરો હોય તો ક્લોરો બેન્ઝીન. હેલોજન નું આ એક એક્ઝામ્પલ લઈએ આપણે, તેના અલગ 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 સંસ્પંદન બંધારણ છે. તો ફર્સ્ટ થી શું નોર્મલ છે કે ક્લોરીન ઉપર બાહ્યતમ કક્ષામાં એટલે કે કયા ઇલેક્ટ્રોન યુગ્મો છે 1 2 3 4 5 6 ટોટલ છે. મેં તમને પહેલા બી સમજાવ્યું હતું કે બે ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે એક બંધ બને. યસ યા નો? ઓકે, તો અહીંયા જેમ એરો બતાવે છે તમને કહે છે કેવી રીતે, તો આ બે જે બે અહીંથી ધ્યાનથી સમજો, સેટ થોડુંક મોટું કરે તમને વધારે આઈડિયા આવે. ઓકે છોકરાઓ જો આ બે ઇલેક્ટ્રોન છે, મેં તમને કીધું બે ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે એક બંધ બને. ઓકે, તો આ બે ઇલેક્ટ્રોનો જ્યારે પહેલું સંસ્પંદન બંધાય કે હેલો એરિન પછી એનું પરિવર્તન બીજા નંબરના બંધારણમાં થાય છે ત્યારે શું થશે, તો જો આ બે ઇલેક્ટ્રોન છે એ શું થઈ જશે અહીંયા સિંગલ બોન્ડ દેખાય છે ને આવ્યું. ઓકે, ત્યાં સુધી જશે ડબલ. પછી ક્યાંથી આયા, તો આ બે ઇલેક્ટ્રોન કોને પોતાના બે ઇલેક્ટ્રોન આપ્યા, તો ક્લોરીને પોતાના બે ઇલેક્ટ્રોન બે આ જે છે બેન્ઝીન વલયના કાર્બન સાથે ક્લોરીન એટલે કે CCl બંધ બન્યો. બેન્ઝીન વલયના કાર્બન સાથે CCl બંધ બનાવ્યો અને આ એકલના બદલે દ્વિબંધ બને છે. ક્લિયર? તો આ એકલ બંધ અને આ શું થયો દ્વિબંધ થશે. ત્યારબાદ જો તો હવે દેખો કોને બે ઇલેક્ટ્રોન આપ્યા, ટોટલ આ બે ઇલેક્ટ્રોન ક્લોરીનના છે માટે અહીંયા શું થયું એ ડોનેટર બન્યો. ઓકે, હવે આપણે જોઈએ કે કેવી રીતે અહીંયા આ જગ્યાએ અહીંયા ઉણપ સર્જાશે. તો કેવી રીતે, તો અહીંયા સિંગલ ડબલ એટલે કે એકલ પછી દ્વિબંધ એટલે સિંગલ ડબલ. ઓકે, અહીંયા આપણે ચેક કરીએ તો સિંગલ બોન્ડ સિંગલ ડબલ સિંગલ, અહીં ડબલ આવો છે એટલે આ કાર્બન સાથે શું થઈ ગઈ ડેફિશિયન્સી સર્જાઈ, તો ત્યાં શું થઈ ગયું માઇનસ, ત્યાં ખામી છે. બરાબર, હવે તો આમાંથી પહેલા આ બંને એટલે અહીંથી બોન્ડ જતો રહ્યો અને આ બંને બતાવ્યા, પછી આ શિફ્ટ થઈને આ જે છે બંધ એ અહીંયા સામે આવી જશે. તો જોવો અહીંયા આ જગ્યાએ બે આમને સામને, તો જોવો આપણે ચેક કરીએ કઈ જગ્યાએ, તો અહીંયા ડબલ છે, સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ, પછી ડબલ આવે એટલે આ કાર્બન સાથે થયા. ઓકે, તો અહીં તો એઝ ઇટ ઇઝ ક્લોરીન એ પોઝિટિવ સાઇન છે જ એટલે કે ડોનેટર છે જ. ઓકે, નાઉ નેક્સ્ટ અહીંયા જોઈએ તો પહેલા અહીંથી આ ત્રણેય બાજુ હતા સિંગલ ડબલ, ધેન આફ્ટર અહીંયા ખાબી આયા કાર્બન સાથે અહીંયા ડબલ બોન્ડ બ્રેક થઈ ગયા. પહેલા આ બે પછી આ અહીંથી અહીંયા ગયો, અહીંયા હતા જગ્યાએ અહીંયા આવી ગયો દેખો. ત્યાર પછી શું થશે, આ બંધ છે એ અહીંથી શિફ્ટ થઈને અહીંયા આવશે ક્યાં આ જગ્યાએ. ઓકે, તો આપણે ચેક કરીએ કેવી રીતે, તો અહીં દેખો ડબલ સિંગલ અહીંયા ડબલ હોવો જોઈએ એટલે અહીંયા કાર્બન સાથે ખામી આવી. ઓકે ઓકે ફાઇન, તો પછી શું થયું આ અહીં આવી ગયું એટલે પહેલા આમ હતું. ઓકે, ધેન આફ્ટર પછી બે બાજુ થયા અને પછી આ રીતે. તો હેલો એરિન સંયોજન કેટલા સંસ્પંદન બંધારણ છે 4 છે. એ વખતે કાર્બન ક્લોરીન વચ્ચે શું બંધ બનાવે છે, પહેલામાં સિંગલ, બાકી પછી બધે શું થશે ડબલ થાય છે. ઓકે, તો આ એના 4 મુખ્ય સંસ્પંદન બંધારણો છે. એની અંદર જો તમને એમ કે હેલો એના સંસ્પંદન બંધારણ કેટલા છે એના વિશે લખો, તો 4 છે એ તમારે લખીને બતાવવાના. અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એ ઇલેક્ટ્રોન યુગ્મો વલયના પાઈ બંધ સાથે સંયુગ્મન હોય છે, જોડાયેલા હોય છે. ત્યાં કયો બંધ બને છે, કાર્બન ક્લોરીન બંધ. સંસ્પંદન અસરના કારણે કાર્બન ક્લોરીન બંધ સંસ્પંદન અસરને કારણે આંશિક દ્વિબંધનું લક્ષણ મેળવે છે. જો અહીંયા સંસ્પંદન
અસરના કારણે આ કાર્બન ક્લોરીન વચ્ચે સિંગલ હતો, અહીંયા કયો બન્યો? દ્વિબંધ. કયો બને છે છોકરાઓ? દ્વિબંધ બને છે. ઓકે, જેને કારણે હેલો આલ્કેન કરતા હેલો આલ્કેન એટલે આમ કહી શકાય RCl હેલો આલ્કેન કરતા હેલો એરિન માં બંધ વિખંડન મુશ્કેલ બને છે. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે હેલો આલ્કેનમાં બંધ આ જે હેલો આલ્કેન ની અંદર એના કરતા હેલો એરિનમાં બંધ વિખંડન એટલે તોડવું મુશ્કેલ બને છે. તેથી તેઓ કેન્દ્રનો વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે કેવા છે? ઓછા પ્રતિક્રિયાત્મક. આમાં બંધ વિખંડન ઇઝીલી થાય છે. હેલો આલ્કેનમાં બંધ વિખંડન એકદમ સરળતાથી થાય છે. ઓકે, એટલે વધારે પ્રતિક્રિયાત્મક છે કેન્દ્રનો વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે. પરંતુ હેલો એરિનની અંદર બંધ વિખંડન શું થાય છે? થવું ખૂબ મુશ્કેલ બને છે. આ હેલો એરિન છે ને, તો એમાં બંધ વિખંડન બંધ જે હોય છે બંધનું વિખંડન થવું મુશ્કેલ બને છે. માટે તેઓ કેન્દ્રવાગી હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શું થાય છે? બહુ જ મુશ્કેલ બને છે. ક્લિયર? ઓકે. અને એ શું હોય છે? ઓછા પ્રતિક્રિયાત્મક. કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે એ શું થાય? ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. આ પહેલું રીઝન હતું કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે, હવે જોઈએ આ શું હતું? પહેલો કે સંસ્પંદન અસર હતી. બીજું રીઝન શું છે અહીંયા કે CX બંધમાં કાર્બન પરમાણુના સંકરણમાં તફાવત. સંકરણ એટલે કેટલા? 3 ટાઈપના સંકરણ, sp3 sp2 અને sp. 3 સંકરણ થશે. ઓકે, sp3 એક બંધ હોય, કાર્બન ક્લોરીન વચ્ચે એકલ સિંગલ બંધ હોય. ઓકે, એટલે કે જ્યારે આલ્કેન હોય ત્યારે. દ્વિબંધ હોય તો શું થશે? sp2 સંકરણ. અને ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધ હોય તો sp સંકરણ થશે. ઓકે, તો આપણે અહીં જોઈએ આપણે કે લોકોના સંકરણમાં શું અહીંયા જોવા મળે છે? તફાવત જોવા મળે છે. એટલે કેવી ટાઈપનો? તો અહીંયા જોઈએ આપણે સંકરણમાં તફાવત. ઓકે, ચલો. તો અહીંયા શું છે? પહેલામાં તો તમને ખબર પડી ગઈ કે હેલો આલ્કેનની અંદર હેલો આલ્કેન એક કેન્દ્રવાગી પ્રક્રિયા પ્રત્યે શું હોય છે? વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. જ્યારે હેલો એરિન એ શું કહેવાશે? કેન્દ્રવાગી પ્રત્યે શું છે? ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. કમ્પેર ટુ ધ હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં બંધનું વિખંડન બહુ મુશ્કેલ હોય છે. માટે હેલો એરિન એ શું છે? એ શું થાય છે કે કેન્દ્રવાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે શું હોય છે? ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. હવે આપણે જોઈએ CX1 કાર્બન હેલોજન બંધની વાત કરીએ તો નોર્મલી હેલો આલ્કેનમાં શું કહે છે? હેલો આલ્કેનમાં હેલોજન સાથે હેલો આલ્કેન યુ નો વેરી વેલ રાઈટ. આવી રીતે બનાવીએ આપણે તો CH3Cl તો હેલો આલ્કેન થયું. એમાં જે હેલોજન આ બંધ છે સાથે જોડાયેલા કાર્બનનો કયો? sp3 સંકૃત હોય છે. કાર્બન એ કેવા? sp3 સંકૃત હોય છે. કેવી રીતે? તો આપણે જો શૃંખલા સ્વરૂપ જોઈએ. પહેલા સોરી આપણે છે ને એને બંધારણ શૃંખલા જોઈએ તો જુઓ આજે ચતુઃસંયોજકતા હોય ને, આને આપણે બંધારણીય સ્વરૂપે જોઈએ. અહીંયા Cl તો આ દેખાય છે. આ એક્ઝામ્પલ હેલો આલ્કેનમાં આ જે છે હેલો આલ્કેનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન એ કયું સંકરણ ધરાવતું હોય છે? sp3. કયું? sp3 સંકૃત હોય છે. જ્યારે હેલો એરિનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન sp2 સંકૃત. કેવી રીતે? તો જુઓ, ચલો શું આવડ આ હતું હેલો આલ્કેન. ઓકે, અને બીજો અહીંથી કે જ્યારે હેલો એરિનમાં હેલોજન સાથે જોડાયેલ કાર્બન એ કયું? sp2 સંકૃત. કેવી રીતે? તો જુઓ અહીંયા આપણે થોડુંક હશે મોઢું કરે તમને વધારે દેખાય. બસ એની કેપેસિટી ડન. જો આ દેખાય છે બેન્ઝીન એરિન બેન્ઝીન વાળા એનો જે આ કાર્બન છે એની સાથે જે હેલોજન જોડાયેલો છે તો આ કાર્બન સાથે શું હોય છે? દેખો આ દ્વિબંધ છે. ઓકે, તો આ કાર્બન એ કેવું? sp2 સંકૃત કાર્બન કહેવાય. ઓકે, તો અહીંયા બે એક્ઝામ્પલ આપે છે કે હેલો એરિનમાં હેલોજન સાથે જોડાયેલ
કાર્બન sp2 સંકૃત હોય છે, જ્યારે હેલો એરિનમાં હાઇડ્રોજન સાથે જોડાયેલો આ કાર્બન sp3 સંકૃત કાર્બન કહેવામાં આવે છે. ક્લિયર? હવે આના વિશે સમજીએ કે કાર્બન હાઇડ્રોજન બંધમાં કાર્બન હાઇડ્રોજન બંધ તો અહીં બી બન્યો અને કાર્બન હાઇડ્રોજન બંધ અહીં પણ બન્યો, પણ આ હેલો એરિન છે અને આ શું કહેવાશે? હેલો આલ્કેન છે. તો એ બંનેમાં બંધનો સંકરણનો તફાવત થયો આવી રીતે. આમાં sp3 કાર્બન sp3 સોરી અહીંયા હેલો આલ્કેનમાં કાર્બન sp3 સંકૃત કાર્બન છે, જ્યારે અહીંયા કેવો હશે? sp2 સંકૃત કાર્બન છે. તો આ બેનો તફાવત કેવો થયો? sp3 અને sp2 છે હેલો આલ્કેન, હેલો કાર્બન જ છે. એમાં જોઈએ S લાક્ષણિકતા ધરાવતો sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણબળ હોય છે. શેની અંદર? આ દેખાય છે એમાં sp2 એટલે દેખો એમાં કેટલા S કક્ષક અને P ની કેટલી કક્ષક હોય? 2 કક્ષક હોય. તેમાં જે S લાક્ષણિકતા ધરાવતો જે sp2 સંકૃત કાર્બન એટલે માની કે આ જે છે એ કેવો હોય છે? વધુ વિદ્યુત ઋણમય હોય છે, એટલે કાર્બન આંશિક ઋણ વીજભાર હોય છે કોના કરતા? કમ્પેર ટુ ધ હેલોજન કરતા. જ્યારે હેલો આલ્કેનમાં ઓછી S લાક્ષણિકતા ધરાવતો આ sp3 સંકૃત કાર્બન છે કરતા વધુ મજબૂતાઈથી CX બંધના ઇલેક્ટ્રોન યુગ્મ પકડી રાખે છે. આ કાર્બન શું થશે? આ બંને વચ્ચેના જે ઇલેક્ટ્રોન શું કાર્બન પકડી રાખે છે. તેથી હેલો આલ્કેનમાં અહીંયા આ એક્ઝામ્પલમાં CCl બંધ આ દેખાય છે CCl બંધ એટલે કેટલા પિકોમીટર હશે? 117 પિકોમીટર. ઓકે, કેટલા પિકોમીટર? 117 પિકોમીટર છે. જ્યારે હેલો એરિનમાં CCl બંધ એ કેટલા? 169 પિકોમીટર છે. કેટલા? 169 પિકોમીટર. બરોબર ક્લિયર લઈએ આપણે. ઓકે, કેટલું થશે? 169 પિકોમીટર. લખું છું અહીંયા 169 પિકોમીટર છે. ઓકે, તો પૂછાય કે કાર્બન કેન્દ્રનો વિસ્તરણ પ્રક્રિયામાં હેલો આલ્કેન વચ્ચે ખાલી જગ્યા પિકોમીટર બંધ લંબાઈ હોય છે અને હેલો એરિન વચ્ચે ખાલી જગ્યા પિકોમીટર બંધ લંબાઈ હોય છે. થયો MCQs? તો હેલો આલ્કેનની અંદર કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા પિકોમીટર હોય છે? 117 પિકોમીટર હોય છે. જ્યારે હેલો એરિનમાં કાર્બન ક્લોરીન વચ્ચે કેટલા પિકોમીટર હોય છે? 169 પિકોમીટર હોય છે. એ બંધ લંબાઈ કેટલા? 169. લાંબા બંધ કરતા ટૂંકા બંધને તોડવો ખૂબ મુશ્કેલ હોય છે. લાંબા બંધ કરતા ટૂંકા બંધને તોડવો ખૂબ મુશ્કેલ હોય છે. તેથી હેલોજન સંયોજનો કયા? દેખો આ જે 117 પિકોમીટર એટલે હેલો આલ્કેન કહેવાય. તો એ બંધ લંબાઈ 117 અને હેલોજનમાં 169 પિકોમીટર. તો આ બેમાંથી બંધ લંબાઈ કોની લાંબી કહેવાશે? બંધ લંબાઈ કોની લાંબી કહેવાશે? 177 પિકોમીટરની. અને ઓછી કોની કહેવાશે? 169. તો આ જે છે 177 એ કોની છે? હેલો આલ્કેનની. એનો મતલબ 177 પિકોમીટર બંધ લંબાઈ છે, માટે એ લાંબો બંધ કહેવાશે. લાંબા બંધ જે છે લાંબા બંધ કરતા ટૂંકા બંધને તોડવો મુશ્કેલ છે. ઓકે, તો અહીંયા તમને એવું કહે છે ટૂંકા બંધ એટલે કે આ બે ટૂંકું કોણ? આ જે છે હેલો એરિન એ કેવો કહેવાશે? ટૂંકો. અને આ કેવો કહેવાશે? હેલો આલ્કેન એ કેવો કહેવાશે? લાંબો. કેમ? બીકોઝ ઓફ એની પિકોમીટર ની બંધ લંબાઈ એની બંધ લંબાઈ 177 પિકોમીટર છે. માટે હેલો આલ્કેન ને તોડવો, હેલો આલ્કેન ની જે બંધ લંબાઈમાં જે બંધ છે તોડવો ખૂબ મુશ્કેલ છે. કેમ? કારણ કે મોટો છે. અને આ જે છે હેલો એરિન માં બંધ લંબાઈ 169 પિકોમીટર છે, માટે એનો બંધ ટૂંકો છે. માટે ટૂંકો બંધ એ શું કહેવાશે? તોડવો કેવો છે? લાંબા બંધ કરતા ટૂંકો બંધ તોડવો મુશ્કેલ છે. તેથી એમ કહી શકાય કે હેલો એરિન સંયોજનોમાં કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે હેલો આલ્કેન સંયોજન કરતા
હેલો એરીને ઓછા ક્રિયાશીલ છે કારણ કે આ ઇઝીલી બંધ તૂટી જાય છે કારણ કે હેલો આલ્કેનમાં બંધ લંબાઈ કેટલા પિકોમીટર છે 177 પિકોમીટર છે જ્યારે હેલો એરીનમાં બંધ લંબાઈ 169 તો બંનેમાંથી બંધ કોનો ટૂંકો છે હેલો એરીનો ટૂંકો છે બરાબર એટલે અને હેલો આલ્કેનમાં ઝડપથી બંધ તૂટી જાય છે માટે આપણે કહી શકાય કે કેન્દ્રનુરાગી વિસ્તારણ પ્રક્રિયા પ્રત્યે હેલો આલ્કેન સંયોજનો કરતા ઓછા ક્રિયાશીલ હોય છે આના પછી આપણે જોઈએ ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા વિશે સમજાવો કોની ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા તેમાં જોઈએ હેલો એરીનમાં સ્વ આયનીકરણના કારણે સ્વ એટલે પોતે પોતાના દ્વારા થતું આયનીકરણ હેલો આલ્કેનમાં સ્વ આયનીકરણ આપણે જોઈએ હેલો આલ્કેનની અંદર અહીંયા આપણે જોઈએ ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા વિશે તમે સમજો ફિનાઇલ ક્યારે થાય નોર્મલી એકલું બેન્ઝીન હોય તો હવે બીજી વસ્તુ કે એની કેટાયન ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા કેમ કેન્દ્રકી વિસ્તરણ પ્રક્રિયાની અંદર મેઇન ત્રીજું કારણ તો આપણે જોઈએ હેલો એરીનમાં સ્વ આયનીકરણના કારણે બનેલા ફિનાઇલ કેટાયનના કયા સંસ્પંદન બંધારણ દ્વારા એ સ્થાયી થતા નથી અને તેને કારણે બે ટાઈપની પ્રક્રિયા આપણે જોઈ હતી SN1 અને SN2 તો SN1 ક્રિયાવિધિની સંભાવના ત્યાં સમાપ્ત થઈ જાય છે કોના ફિનાઇલ કેટાયનના કારણે હેલો એરીનમાં સ્વ આયનીકરણના કારણે બનાયેલો જે ફિનાઇલ કેટાયન છે એ સંસ્પંદન બંધારણ ત્યાં એટલે કે સંસ્પંદન દ્વારા સ્થાયી થતા નથી કોણ ફિનાઇલ કેટાયન હેલો એરીનમાં સ્વ આયનીકરણ થાય છે એના લીધે જ એ કારણના લીધે જ ફિનાઇલ કેટાયન સંસ્પંદન દ્વારા સ્ટેબલ નથી થતા સ્થાયી થતા નથી અને તેથી SN1 ક્રિયાવિધિની જે અસર હોય છે સંભાવના હોય છે ત્યાં શું થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે કેમ કારણ કે અહીંયા કોની ફિનાઇલ કેટાયનની જે સંસ્પંદન હોય છે એના દ્વારા જ શું થાય છે એની સ્થાયીતા ઘટી જાય છે ઓકે અને ચોથું ફૂલ એન્ડ ફાઇનલ કેન્દ્રક વિસ્થાપન જે પ્રક્રિયા છે આપણે અહીંયા સમજે ને પોઈન્ટ ટોપિક યાદ રાખો હેલો એન પ્રક્રિયામાં કેન્દ્રક વિસ્થાપન પ્રક્રિયામાં સંસ્પંદન વિશે સમજો મોસ્ટ ટાઈમ 2 માર્કમાં બી પૂછે તમને લોંગમાં હોય તો એક મુદ્દા તરીકે થઈ જાય ટોપિક બીજો CX બંધના કાર્બનના પરમાણુમાં જે સંકરણનો તફાવત છે ત્રીજો ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા અને ચોથો સંભવિત અપાકર્ષણને કારણે એની અંદર જે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રલગી પ્રક્રિયા શું છે સંભવિત અપાકર્ષણ ત્યાં સંભવિત હોય એના કારણે ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રલગી પ્રક્રિયકની ઇલેક્ટ્રોન ધનિક કયા સંયોજનો એરીન સંયોજનો તરફ જવાની શક્યતા ઘટી જાય છે કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા થતી હોય ને ત્યારે શું થશે છોકરાઓ કે સંભવિત અપાકર્ષણ ત્યાં ઉત્પન્ન થતું હોય છે સંભવિત અપાકર્ષણના કારણે શું થાય છે ઇલેક્ટ્રોન ધનિક એના કારણે ઇલેક્ટ્રોન ધનિક કયા કેન્દ્રલગી પ્રક્રિયકની ઇલેક્ટ્રોન ધનિક એરીન સંયોજનો તરફ શું થઈ જાય છે જવાની એની તરફ જવાની સંભાવના શું થાય છે ઓછી થઈ જાય છે ઓકે તો આપણા મેઇન આ 4 પોઈન્ટ હતા એ 4 પોઈન્ટની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે જ્યારે આ મેઇન પોઈન્ટ આ તમારે શું છે કે તમને એવું સમજાવે ને કે કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે સમજાવો હેલો એન પ્રક્રિયાઓમાં કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવતા આ 4 ટોપિક પહેલો સંસ્પંદન બંધારણ વિથ એક્ઝામ્પલ બીજો CX બંધના કાર્બનમાં થતો સંકરણમાં ફેરફાર ત્રીજો છે એ શું કહેવાય છે ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા વિશે અને ચોથો છે સંભવિત અપાકર્ષણ જે છે એના કારણે શું થશે આ જે એરીન સંયોજનો કારણે હેલો એન સંયોજનો તરફ જવાની સંભાવના ઘટી જાય છે અને હું એની અંદર તમે આ પોઈન્ટ લઈશ કે અત્યારે આ સેકન્ડ ટોપિક આપણે અત્યારે હાલ લઈએ છીએ કે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન એટલે ધારો કે નોર્મલ બેન્ઝીન છે ને ઓકે હેલો બેન્ઝીન છે તો હેલોજન જશે એની જગ્યાએ હાઇડ્રોક્સિલ અથવા તો આલ્કોહોલ બોલી શકાય OH તો એના દ્વારા વિસ્થાપન થાય તો કઈ વસ્તુ થાય છે કયા રિએક્શન થાય છે આ એક પછી બીજું એક્ઝામ્પલ દરેક વખતે
તાપમાનમાં ચેન્જીસ થાય છે, એટમોસ્ફિયર તાપમાન હોય, આ ત્રણ વસ્તુ વિશે આપણે સમજીએ. પછી આ જે છે અને ચોથો આ એટલે ઓર્થો મેટા પેરા વિશે બી સમજી લઈશું. અને પછી આ અલગ આખો આ ડિટેલિંગમાં હું તમને ટોપિક આખો શીખવાડીશ, બરાબર. તો હવે એમાં જોઈ લઈએ આપણે સૌથી પહેલા સેકન્ડ ટોપિક સ્ટાર્ટ કરે છે કે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. તેમાં જોઈએ સૌથી પહેલા બેન્ઝીન ઉપર Cl છે તો શું કહેવાય? ક્લોરોબેન્ઝીન એટલે કે હેલોઆયન સંયોજન. જ્યારે ક્લોરોબેન્ઝીન સોડિયમ હાઇડ્રોક્સાઇડ 623 કેલ્વિન તાપમાને જ્યારે એને ગરમ કરીએ છીએ, એ વખતે 300 એટમોસ્ફિયર 300 વાતાવરણ દબાણ આપવામાં આવે છે ત્યારે શું થશે? અથવા તો H+ આયનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થશે? અહીંયા જુઓ NaOH Na+ અને OH-. હવે કલર થોડો ચેન્જ કરીએ. શું થશે? અહીંયા Na+ આ જગ્યાએ જો આપણે એને ફરીથી એની પર લખીએ તમને ક્લિયરિટી આવે. આનું જ્યારે આયનીકરણ થાય છે ત્યારે અહીંયા બે ભાગ પડશે Na+ OH-. ઓકે. OH નું વિસ્થાપન થશે ત્યારે ક્લોરીન અને NaCl કેટલા કેલ્વિન તાપમાન છે? 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે શું થશે? NaCl શું થઈ જશે? લિબરેટ થઈ જશે, છૂટો પડી જશે અને શું થશે? એની જગ્યાએ OH હાઇડ્રોક્સિલ સમૂહ આવી જશે. ઓકે. તો આને શું કહેવાશે? ક્લોરોબેન્ઝીન. શેમાં રૂપાંતરણ થયું? ફિનોલમાં. બેન્ઝીન ઉપર OH એટલે ફિનોલ. અધરવાઇઝ શું થશે? હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન થયું. એ વખતે 623 કેલ્વિન તાપમાન હતું અને 623 હતું અને વાતાવરણ 312 એટમોસ્ફિયર હતું. હવે એની જગ્યાએ અહીંયા હતું હાઇડ્રોક્સિલ સમૂહ. હવે બીજો પોઈન્ટ જોઈએ છે આપણે કે હેલોજન સંયોજનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં તમને જ્યારે બી વર્ડ વાપરે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. ઓકે. કયો? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વિશે વાત કરે તો કોણ? NO2 નાઇટ્રો. એની વિશે જોઈએ આપણે. તો અહીંયા સ્પેસિફિકેશન કર્યું છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રોની હાજરી એ હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતામાં શું કરે છે? વધારો કરે છે. હેલોએરિન સંયોજન પ્રતિક્રિયાત્મકતામાં કોણ વધારો કરે છે? ઓપ્શનમાં 4 આપે. હાઇડ્રોક્સિલ, નાઇટ્રો કે A ને B બંને કે એક પણ નહીં તો કોણ? નાઇટ્રો આપણો આન્સર થશે. ઓકે. હવે આપણે એની જો પ્રક્રિયા જોઈએ તો હવે બે વસ્તુ એ વર્ડ વાપરે છે, તમને ખબર જ છે. ઓર્થો એને O સ્મોલ o અને પેરા આપણે ક્યાં ઇંગ્લિશમાં લખવા મળે? પેરા તો સ્મોલ p તરીકે ઇન્ડિકેટ થશે. ઓકે. હવે અહીંયા જો ઓર્થો એટલે કયો નંબર લોકેશન? 1 2 પેરા તો શું થશે? 1 2 3 4 1 4 લોકેશન. નોર્મલ મેટા વિશે બી કહી દઉં. મેટા હોય તો સ્મોલ m અને કયું લોકેશન? 1 અને 3. ઓકે. તો હવે આપણે એ સમજી લઈએ કે હેલોજન સંયોજનમાં ઓર્થો અને પેરા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને કારણે NO2 ની હાજરીને કારણે હેલોએરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકમાં શું જોવા મળે છે? વધારો. હતું અહીંયા ઉપર હેલોએરિન હતું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને અહીંયા બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ થશે. પણ શું થશે? 623 કેલ્વિન તાપમાન 300 વાતાવરણે ફિનોલમાં રૂપાંતરણ થાય છે અને અહીંયા શું થશે? આ જગ્યાએ બે વસ્તુ થશે. આને બોલાશે હવે તમે અહીંયા તમે જોશો તો કેવી રીતે અહીંયા વર્ડ વાપરે છે કે ઓર્થો અને પેરા. ઓકે. તો હવે હું એ ડિસાઇડ કરું કે અહીંયા ઓર્થો અને પેરા તો આ કોનું એક્ઝામ્પલ છે? પેરાનું. મને કેવી ખબર કે પેરાનું છે? તો આપણે જોઈએ અહીંયા નંબર 1 2 3 4 તો 1 4 લોકેશન ઇટ ઇઝ એ કયો કહેવાશે? સોરી 1 4 લોકેશન કયો કહેવાશે? પેરા. ઓકે. તો અહીંયા આ જગ્યાએ બોલે 4 નાઇટ્રો ક્લોરો બેન્ઝીનનું કોની સાથે? NaOH હાઇડ્રોક્સિલ સમૂહના વિસ્થાપન દ્વારા હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી થશે, વિસ્થાપન થશે. આપણો ટોપિક શું હતો? હાઇડ્રોક્સિલ સમૂહની વિસ્થાપન દ્વારા. અહીંયા NO2 ની હાજરી જ છે. ઓકે. પણ તાપમાન એ ચેન્જ થઈ ગયું 623 કરીને 423 કેલ્વિન તો ક્લોરીન અને સોડિયમ બંને લિબરેટ થઈ જશે, છૂટા પડી જશે. એની જગ્યાએ કોણ વિસ્થાપન થશે? OH નું વિસ્થાપન
તો શું થાય, શું બનશે અહીંયા 1 2 3 4 4 નાઇટ્રો સોરી 4 નાઇટ્રો ફિનોલ. ક્લિયર? અધરવાઇઝ તમે લોકો પેરા નાઇટ્રોફિનોલ. ઓકે, આ હતું કયો લોકેશન આપણે ભણ્યા? પેરા. ઓકે, હવે આપણે જોઈએ ઓર્થો. ઓર્થો મેં કીધું 1 2 લોકેશન 1 2 લોકેશન ઓર્થો વિશે ભણીશું. ઓકે, ચલો નંબરિંગ કરીએ તો અહીંયા જોઈશું 1 2 3 4 ચાર આપ્યા છે. અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહના વિસ્થાપન દ્વારા તો શું કરીશું, આના બે થશે આયનીકરણ Na+OH-. પહેલા હતું કેટલું 623 થી ઘટ્યું. અહીંયા નાઇટ્રો સમૂહની હાજરી હતી અને હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા ક્લોરીનનું વિસ્થાપન કર્યું. ઓકે, 443 કેલ્વિન. પછી અહીંયા 623 હતું, ઘટી 443, એનાથી ઘટીને 368. ઓકે, તો અહીંયા નંબર આપીએ, નામ શું બનશે 1 2 3 4 2,4 ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન. એમાં હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન તો NaCl છૂટા પડી જશે. ઓકે, અને OH અહીંયા આવશે ત્યારે તો શું થશે, અહીંયા 1 2 3 4 2,4 ડાયનાઇટ્રોબેન્ઝીન OH એટલે શું બોલાશે, ફિનોલ. તો આ ત્રણ અને છેલ્લી ચોથી ચાર પ્રક્રિયાઓ હાઇડ્રોક્સિલ સમૂહના વિસ્થાપન દ્વારા. પહેલા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થયું તો ક્લોરોબેન્ઝીનનું આપણે ફિનોલમાં રૂપાંતરણ થયું. બીજી વખત નાઇટ્રોની હાજરી હોવાને કારણે 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન હતું, જ્યારે એને હાઇડ્રોક્સિલ સમૂહના વિસ્થાપન દ્વારા 4 નાઇટ્રોફિનોલમાં રૂપાંતરણ થયું. પછીથી અહીંયા એક તાપમાન ઘટી ગયું. પહેલી વખત હતું અહીંયા પહેલી વખત હતું એ નાઇટ્રોની હાજરી નથી તો તાપમાન વધારે આપવું પડ્યું, ને વખતે દબાણ બી આપવું પડ્યું 623 અને 300 વાતાવરણ. પણ જો નાઇટ્રોની હાજરી, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, નાઇટ્રોની હાજરી હતું ત્યાંથી તાપમાન ઘટી 443 કેલ્વિન થયું અને એ વખતે એટમોસ્ફિયરની જરૂર નથી પડી, દબાણની જરૂર નથી પડી. અને શું થઈ ગયું, ફિનોલમાં રૂપાંતરણ, એટલે કે શું 4 નાઇટ્રોફિનોલમાં રૂપાંતરણ થયું. તાપમાન ઓર ઘટીને એમાં 2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થયા, એટલે તાપમાન ઓછું આપવું પડે છે, કારણ કે ઇઝીલી ઇલેક્ટ્રોન પોતાના તરફ આકર્ષણ થાય છે. કેમ? કારણ કે NO2 એ શું કહે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઓકે, માટે એમાંથી શું થઈ ગયું 2,4 ડાયનાઇટ્રોફિનોલ. અને હવે જોઈશું આપણે સેમ 1 2 3 4 5 6 2 4 6 3 વખત છે ટ્રાય શું છે નાઇટ્રોફિનોલ. એનું શું થશે, હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન. તો એને જરૂરિયાત પ્રમાણે અહીંયા કેટલા છે, 3 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, જરૂરિયાત પ્રમાણે ગરમ કરવામાં આવે છે. અને પાણી સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એનું આયનીકરણ આયનીકરણ થઈ H+ અને OH માઇનસ બને છે. OH એ ક્લોરીનનું શું થશે, વિસ્થાપન કરશે, ત્યાં OH આવી જશે. તો બનશે શું 1 2 3 4 5 લખવાનું છે, હા અહીં ખાઈ ગયા, સોરી થયું કે ક્યાં હુઆ ભાયા. ઓકે, જો અહીંયા જો 1 2 3 4 5 6 તો 2 4 6 ટ્રાય નાઇટ્રોબેન્ઝીન OH એટલે ફિનોલ. ડન. આ ચાર પ્રક્રિયા યાદ રાખવાની. એની નીચે આપણે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે આપણે આ ક્રિયાવિધિ આપણે પછી જોઈશું તો આપણે ચારે ઓર્થો અને પેરા વિશે જ અહીંયા આપણે સમજ્યા. ઓકે, કોના હાઇડ્રોક્સિલના વિસ્થાપન દ્વારા આ ચાર પ્રક્રિયાઓ થાય છે. ક્લિયર? ઓકે, નાઇટ્રો હોય તો તાપમાનમાં ઘટાડો થાય છે. નાઇટ્રો એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો એની અંદર તાપમાન ઘટે છે અને દબાણની જરૂર પડતી નથી. જેમ જેમ નાઇટ્રો વધતા જાય એમ તાપમાન ઘટતું જાય અને દબાણની ગેરહાજરી થતી જાય. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર હું આ મેઇન ટોપિક લઈશ. બરોબર, 1 2 સોરી આપણે આ 3 ટોપિક લઈશું. એ આર્યો આખો આના વિશે આપણે સમજીશું. શું મેઇન ટોપિક છે આર્યો, કે જ્યારે એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો હોય છે
તો એ કેવો છે ઓર્થોપેરા સ્થાન ધરાવતા હોય છે, એમાં જે દાખલ થતા હોય છે, જેને કારણે એ વધારે પ્રબળ બને છે. અને જ્યારે હેલો એરિન સંયોજનના મેટા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી જ હેલો એરિન સંયોજનની પ્રતિક્રિયાત્મકતા પર કોઈ અસર થતી નથી. તો અહીંયા ઓર્થોપેરા અને મેટા વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં આપણે સમજીશું. ત્યાં સુધી આ બે વસ્તુ તમે હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા વિસ્થાપન પ્રક્રિયા જોશો તો તમને એ આઈડિયા આવી જશે, તો તમને આ ઈઝી પડશે. ઓકે, તો તમે આ જગ્યાએ તમે આ જેટલા બી ટોપિક છે આજે કમ્પ્લીટ એકવાર આ સેશન ધ્યાનથી સાંભળજો. જો તમે તમારા મિત્રોને આપણા જે વસ્તુ સબસ્ક્રાઇબ કરાવશો તો આની બેનિફિટ એને મળશે. તો જો તમે કર્યું હોય તો ઇટ્સ ઓકે, ના કર્યું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને બી કરાવજો, જેથી કરીને આની બેનિફિટ એને મળી રહેશે. ઓકે, ત્યાં સુધી શું, ટાટા બાય, શી યુ, બાય બેટા.